અમદાવાદના ઈસનપુરમાં ડિમોલિશનનો વિવાદ વકર્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ વિવાદ પહોંચ્યો હતો। ડિમોલિશનને રોકવા માટે હાઈકોર્ટમાં તત્કાળ સુનાવણીની માંગ કરાઈ છે। હાઈકોર્ટે તમામ દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં રાખી તત્કાળ સુનાવણીની માંગને ગ્રાહ્ય રાખી છે। અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા 40 વર્ષથી રહેતા 190 જેટલા મકાનો કોર્પોરેશને રાતોરાત તોડી પાડ્યા। કેસમાં 42 પરિવારો તરફથી હાઈકોર્ટમાં ડિમોલિશન કરવાની કામગીરી અટકાવવા માટે અરજી કરવામાં આવી। તેમાં એ પણ ટાંકવામાં આવ્યું છે કોઈ નોટિસ કે અગ્રિમ સૂચના વગર કોર્પોરેશન દ્વારા મકાનો અને દુકાનોની તોડવાની કામગીરી કરાઈ રહી છે। સમગ્ર મુદ્દે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ સમગ્ર કેસમાં વિસ્તૃત સુનાવણી હાથ ધરાશે। અને એકદમ અચાનક તારીખ 20/5/2024 રોજ કોર્પોરેશને એક તરફી હુકમ કરી માત્ર 3 દિવસનો સમય આપી કબજો ખાલી કરવા માટેનો ઓર્ડર કર્યો છે। નોટિસ નથી, ઓર્ડર કર્યો છે। આ નોટિસનો અમે રિપ્લાય આપ્યો તો અમારા અરજદારોએ કે ભાઈ અમે આમાં તમને ટાઈમ આપો, એ પણ રિપ્લાય એ લોકોએ કન્સિડર કર્યો નહોતો। આ બાબતમાં ધર્મિત પટેલ જે અગાઉના એડવોકેટ હતા એમને હાઈકોર્ટમાં રીટ કરેલી, પણ તે મેટર સર્ક્યુલેટ કરાવી શક્યા નહોતા। ત્યારબાદ આ મેટર મેં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ તમામ હકીકતો રજૂ કરતા નામદાર કોર્ટે અમારી મેટરને હિયરિંગ કરવા માટે તૈયાર થઈ હતી અને એનું હિયરિંગ સોમવારે સવારે 9 વાગે ઓનરેબલ જસ્ટિસ H.M. પરસર સાહેબની કોર્ટમાં C નંબર 3માં રાખવામાં આવેલું હતું। કોર્પોરેશને આ બાબતમાં કેવેટ ફાઇલ કરેલી, એ કેવેટ ફાઇલ કર્યા પછી નોટિસ પણ 31 તારીખે આપી હતી અને કોર્પોરેશનના અધિકારીઓ જેવી કેવેટ કોપી નકલ બતા જે અરજદારો હાઈકોર્ટમાં આવ્યા હતા તેમને સામાન ખાલી કરવાનો પણ સમય ના આપ્યો અને સામાન સાથે બધી જમીનનો આખો કબજો લઈ લીધો છે।